હું સવાલ પૂછી રહ્યો છું, કોણ છે ગુજરાતનો બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શિરામાં એ ડ્રગ્સ ઘુસેડી રહ્યો છે? એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી. અને સવાલ પૂછીએ છીએ. નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારમાં મંત્રી રહેલા કોઈ એક નેતા શું પેડલરોના આકા છે? ગુજરાતમાં હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય છે, શું તેની પાછળ કોઈ નેતા જવાબદાર છે? કોઈ નેતાની રહેમ નજર છે અને તેને પણ મલાઈ મળે છે, નીચેથી લઈ ઉપર સુધી મલાઈ પહોંચે છે? આ શબ્દો છે જિગ્નેશ મેવાણીના. વાત એ છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ખૂબ મોટો બની રહ્યો છે. કોઈને ખબર નથી કે કયા વિસ્તારમાં નથી મળતો, કયા વિસ્તારમાં મળે છે. મોટાભાગના લોકોને ખબર હોય છે કે આ વિસ્તારમાં દારૂ વેચાઈ રહ્યો છે, આ વિસ્તારમાં આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય છે. પરંતુ બધા આ ડખામાં પડવા ઈચ્છતા નથી, બધા મામલામાં પડવા ઈચ્છતા નથી. અમુક કોમરેડ નેતાઓ હોય છે, અમુક ક્રાંતિકારી સોચ ધરાવતા યુવાનો હોય છે કે જે વિડીયો બનાવે છે, જે જનતા રેડ કરે છે, જે પોલીસ સુધી પહોંચે છે અને સત્તાને સવાલો કરે છે. પરંતુ પરિણામ શું મળે છે? એકને નાખે જેલમાં તો બીજો ઊભો થાય. પહેલો આવે એટલે સામ્રાજ્ય જે હતું તેનાથી પણ વધુ મોટું થાય. આજની તારીખે દારૂનું પ્રમાણ વધ્યું છે. દેશી કેમિકલ વાળો દારૂ પી પીને ગામડાઓમાં લોકો મરી રહ્યા છે રીતસરના. બહેનો વિધવા થઈ રહી છે, બાળકો અનાથ થઈ રહ્યા છે. પરંતુ કોના પેટનું પાણી હલે છે? સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીના જ ગુજરાત સરકારમાં બેઠેલા કોઈ એક મંત્રીની રહેમ નજર છે અને મેવાણીએ કીધું કે અમે તેને છોડવાના નથી, છેલ્લે સુધી લડત આપીશું. સવાલ એ છે કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસનો મોરચો અંતિમ દિવસો સુધી લડાઈ આપે, પરંતુ શું પુરાવા સાથે કોઈ મંત્રીનું નામ જાહેર થશે? કારણ કે સિસ્ટમ એ પ્રકારની છે કે ઈશારો થતો હોય, રહેમ નજર હોય, પરંતુ તમે સાબિત ન કરી શકો. સાબિત કરવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડે ને એના માટે વર્ષો પણ લાગે, સ્ટિંગ ઓપરેશન પણ કરવા પડે. વાત એ છે કે ખરા અર્થમાં ગુજરાત સરકારમાં બેઠેલા કોઈ મંત્રી આની રહેમ નજર હેઠળ કામ ચાલતું હોય, ગુજરાત સરકારમાં બેઠેલા કોઈ મંત્રીને ખબર છે, આમ છતાં પણ તે ચાલવા દેતા હોય તેના અમુક ફાયદાના કારણે, પાર્ટીના અમુક ફાયદાના કારણે, તો પછી ખરા અર્થમાં તેને પોતાનું મોઢું શરમથી નીચે ઝુકાવી દેવું જોઈએ. આનાથી વધુ નાલેશી કોઈ પણ પ્રકારની ના હોઈ શકે. તમે જે રાજ્યમાં રહો છો, જે રાજ્યનો વિકાસ કરવાની, રાજ્યને આગળ લઈ જવાની જવાબદારી તમારા પર છે, એ રાજ્યની આવતીકાલની પેઢીને તમે બરબાદ કરી રહ્યા છો. એનો મતલબ એમ થઈ રહ્યો છે કે તમે આવનારા દિવસો એક સારા સમાજનું નિર્માણ થાય, આવનારા દિવસોમાં એક સારો સમાજ બને, ગુજરાતમાં સારું વાતાવરણ રહે, તે ઈચ્છતા નથી. આવનારી પેઢી જો આ રવાડે ચડશે, આવનારી પેઢી જો આ રસ્તે હશે, તો બેશક આવનારા દિવસો ગુજરાત માટે સારા ન હોઈ શકે. અને બહેનો જે વિધવા થઈ રહી છે, તમે એને વિધવા સહાય યોજનાના નામે પૈસા આપશો, પરંતુ શું તમે તેનો પતિ આપી શકશો? જ્યારે એનો પતિ જીવતો હોય છે, એ બહેન કહેતી હોય છે કે દારૂ બંધ કરાવો, દારૂ બંધ કરાવો, ત્યારે શું તમે દારૂ બંધ કરાવી શક્યા? નહીં. પછી પૈસા આપવાથી કશું થતું નથી. થોડી તમે મદદ કરી શકો બસ, બાકીનો પતિ પાછો લાવી શકતા નથી. જડબે સલાક દારૂબંધી બંધ કરો. ગુજરાતની વાત એક તરફ મૂકો, પહેલા તાલુકા અને ગામડાથી શરૂ કરો. પહેલા એક જિલ્લો તો જડબે સલાક દારૂબંધી હોય તેવો રજૂ કરો, પછી આપણે આગળ વાત કરીએ. આપનું શું કહેવું છે દર્શક મિત્રો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.